નમસ્કાર મિત્રો આજે તમારી સમક્ષ કુંભ રાશિના જાતકો માટે નવેમ્બર માસ કેવો જશે સંપૂર્ણ ગોચર ગ્રહોની સ્થિતિ અનુસાર વિશેષ ચર્ચા કરવા જઈ રહ્યા છે। આપની કુંભ રાશિ હોય તો સંપૂર્ણ તે વિડીયો જરૂર સાંભળજો। મિત્રો સૌથી પહેલા ચર્ચા કરીએ ગોચર ગ્રહોની સ્થિતિ। તો આપના પ્રથમ ભાવમાં રાહુ છે, આપના બીજા ભાવમાં શનિ છે, આપના ષષ્ઠમ ભાવમાં બૃહસ્પતિ છે, આપના સપ્તમ ભાવમાં કેતુ છે, આપના નવમ ભાવમાં સૂર્ય અને શુક્ર છે, આપના દશમ ભાવમાં બુધ અને મંગળ છે। આ રીતે ગોચર ગ્રહોની સ્થિતિનું સર્જન થાય છે। ચાર ચર્ચા વિશેષ કરશું, જેમાં સ્વાસ્થ્ય બાબત ચર્ચા કરશું, સાથે વિદ્યાર્થીઓની ચર્ચા કરશું, મેરેજ લાઈફની ચર્ચા કરશું, આપણા ભાગ્યની ચર્ચા કરશું, આપણા કેરિયરની ચર્ચા કરશું અને વિશેષ આપણે અચૂક ઉપાય બતાવશું। તો સૌથી પહેલા ચર્ચાની શરૂઆત કરીએ સ્વાસ્થ્ય બાબતની। તો આપના પ્રથમ ભાવમાં રાહુ છે, બૃહસ્પતિ આપના ષષ્ઠમ ભાવમાં છે, ઉચ્ચ રાશિમાં છે। સ્વાસ્થ્ય બાબતમાં મધ્યમ રહેશે, પણ આપણે કાળજી રાખવાનો સમય છે। આપને કોઈ પણ પ્રકારની જૂની બીમારી હોય તો તેમાં રાહત મળશે, પણ આપ યાત્રામાં જાઓ, પ્રવાસમાં જાઓ તો ત્યાં ખાવામાં આપને કોઈ પણ પ્રકારની એલર્જી હોય તો આપને ખાસ સાવધાની રાખવાનો સમય છે। સાથે ઠંડુ જ્યાં વાતાવરણ હોય અને આપને ખાસ કરીને શરદીથી લગતા રોગ એની સાવધાની રાખવાનો સમય છે। એટલે એમ કહી શકાય કે સ્વાસ્થ્ય બાબતમાં આ નવેમ્બર માસ છે એ મધ્યમ રહેશે। આપ જેટલું સાવધાની રાખશો એટલી બીમારીથી આપ બચી જશો। મિત્રો હવે વાત કરીએ ખાસ કરીને વિદ્યાર્થી બંધુઓ માટે કે વિદ્યાભ્યાસ આપનું કેવો જશે। પણ તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે, મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર લાઈક કરજો, શેર કરજો। સાથે મિત્રો જે પણ ચર્ચા કરીએ છીએ ગોચર ગ્રહો અનુસાર કરીએ છીએ, રાશિ ચંદ્ર રાશિ ઉપર કરીએ છીએ। જો આપણી જન્મ કુંડળીના ગ્રહો શુભ સ્થિતિમાં હશે તો શુભ પરિણામ મળશે, પણ આપની જન્મ કુંડળીના ગ્રહો અશુભ સ્થિતિમાં હશે તો અશુભ પરિણામ મળશે। એટલે જન્મ કુંડળીના ગ્રહો જોવા પણ ખૂબ જરૂરી છે। આપના કયા ગ્રહો અશુભ સ્થિતિમાં છે, કયા ગ્રહો શુભ સ્થિતિમાં છે, આપને જાણવું હોય તો આ નંબર દેવામાં આવ્યા છે, આ નંબરમાં આપ સંપર્ક સાધી શકો છો। સંપર્ક કરવાનો સમય સવારે 10 વાગ્યાથી લઈ બપોરના 1 વાગ્યા સુધી છે, સાંજે 5 વાગ્યાથી લઈ રાત્રે 9 વાગ્યા સુધી છે। સાથે મિત્રો જન્મ કુંડળી બતાવી હોય તો તમારું નામ, જન્મ તારીખ, જન્મ સમય, જન્મ સ્થળ અને સુનિશ્ચિત દક્ષિણા આપ મોકલી આપશો એટલે આપને કુંડળી બનાવી અને મોકલવામાં આવશે અને આપની કુંડળી અનુસાર જેમાં શાસ્ત્રોક્ત ઉપાય લખ્યા હશે, સરળ ઉપાય લખ્યા હશે અને આપને સમજાવવામાં આવશે। મિત્રો હવે વાત કરીએ ખાસ કરીને વિદ્યાર્થી બંધુઓ માટે। તો વિદ્યાભ્યાસના સ્વામી થાય છે બુધદેવ, અને બુધદેવ છે એ દશમ ભાવમાં છે, મંગળની રાશિમાં છે, મંગળ સાથે યુતિ કરે છે। વિદ્યાભ્યાસમાં આપ મોજથી વિદ્યાભ્યાસ કરશો, આનંદથી વિદ્યાભ્યાસ કરશો। આપની જે શંકાઓ હતી એ દૂર થશે, મન ચંચળ થતું હતું એ મન સ્થિર થશે। આપ સંગત દોસ્તી જે આપણા વિદ્યાભ્યાસમાં વિઘ્નો આવતા હતા એ પણ દૂર થશે। ખાસ કરીને વિદ્યાભ્યાસનો નવેમ્બર માસ ખૂબ જ સારો છે અને આપને વિદ્યાભ્યાસમાં સારા ક્રમાંક આવશે। આપ કોઈ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો એ પરીક્ષાનું પરિણામ પણ સારા આવવાની સંભાવના વધી જાય છે। નવેમ્બર માસની અંદર કોઈ પરીક્ષા દેશો તો પરિણામ ખૂબ જ સારું આવવાનું છે। મિત્રો હવે વાત કરીએ ખાસ કરીને મેરેજ લાઈફની। તો મેરેજ લાઈફના જે સ્વામી થાય છે, સપ્તમ ભાવના સ્વામી થાય છે સૂર્યદેવ થાય છે। સૂર્યદેવ છે શુક્ર સાથે છે અને સપ્તમ ભાવમાં કેતુ છે। જોઈએ તો 17 નવેમ્બર સુધી આપના લગ્ન જીવનમાં, દાંપત્ય જીવનમાં કોઈ પણ પ્રકારની અડચણ થોડી આવી શકે છે, પણ આપ સ્વભાવ ઉપર, આપના ક્રોધ ઉપર, આપની વાણી ઉપર કંટ્રોલ રાખશો તો દાંપત્ય જીવન સારું જશે। વાદ વિવાદથી આપણે બચવું જોઈએ। સાથે કોઈ પણ પ્રકારની શંકા કુશંકા ન કરવી જોઈએ। પત્ની અને પતિ બંનેને પોતાના પતિ ઉપર અથવા પત્ની ઉપર વિશ્વાસ રાખવો જોઈએ, જેનાથી આપણું દાંપત્ય જીવન સારું જઈ શકે। મિત્રો હવે વાત કરીએ ખાસ કરીને ભાગ્યની। તો ભાગ્યના સ્વામી થાય છે મિત્રો એ જે તુલા રાશિ થાય છે। તુલા રાશિના સ્વામી છે શુક્રદેવ। શુક્રદેવ છે પોતાની જ રાશિમાં છે, એટલે એમ કહી શકાય કે ભાગ્ય ઉન્નતિ તરફ છે। આપણો ભાગ્ય ઉદિત થવાનો સમય છે
આપ જે મહેનત કરી હતા એ મહેનતનું પરિણામ આપને દેખાશે. સાથે પહેલા જે મહેનત કરી હતી પણ પરિણામ આવતું ન હતું એ પરિણામ નવેમ્બર માસમાં આપને ચોક્કસ રીતે દેખાશે. સાથે પિતા તરફથી સહયોગ મળશે, સમાજ તરફથી માન સન્માન યશ કીર્તિનો વધારો થશે. એટલે એમ કહી શકાય કે આ નવેમ્બર માસ ભાગ્ય માટે ખૂબ જ સારો છે. હવે વાત કરીએ કેરિયરની, તો કેરિયરના જે ગ્રહ થાય છે મંગળદેવ થાય છે. મંગળદેવ છે એ પોતાની જ રાશિમાં છે. જે આપ પ્રોપર્ટી ખરીદવાની ઈચ્છા હતી એ પ્રોપર્ટી ખરીદી શકશો. સાથે જે પ્રોપર્ટી આપના માટે નુકસાનકારક હતી તે પણ આપના માટે લાભકારક બની જશે. એટલે વેચાણ કરવાની ઈચ્છા હતી એ વેચાણ થવાના યોગ પણ નિર્માણ થઈ રહ્યા છે. સાથે કેરિયરમાં આપ જ્યાં નોકરી કરી રહ્યા છો એ નોકરીમાં આપના કામની બોસ પ્રશંસા કરશે, આપના સહકર્મચારી પ્રશંસા કરશે અને સાહસિક બનશો. સાથે સત્કર્મ તરફ વળશો. આપનું એમ કહી શકાય કેરિયર અને ભાગ્ય બંને યોગ સારા બનાવે છે. એટલે ભાગ્યનો પણ સાથ મળશે અને કેરિયર ઉન્નતિ પ્રમોશન થવાના પણ યોગ નિર્માણ થઈ રહ્યા છે. પણ જોઈએ તો મિત્રો કુંભ રાશિના જાતકો માટે શનિની પનોતી ચાલુ છે, જે અંતિમ દોરમાં આવશે. એટલે આપને અચૂક ઉપાય એ છે કે પ્રતિ દિવસ શનિ ભગવાનના બીજ મંત્રની માળા કરવી જોઈએ. ઓમ પ્રામ પ્રીમ પ્રોમ શ શનિશ્ચરાય નમઃ સાથે હનુમાન ચાલીસાના જેટલા પાઠ થાય એટલા કરવા જોઈએ. શનિવારના દિવસે ખાસ કરીને માછલીઓને દાણા ખવડાવવા જોઈએ અને શનિવારના દિવસે તેલ અથવા અન્નનું દાન કરવું જોઈએ. મિત્રો આ રીતે કરશો તો તમારા ગ્રહોની શુભતા વધશે અને તમારા જીવનની અંદર ગ્રહો શુભ ફળ આપશે. મિત્રો આ જ રીતે તમારી સમક્ષ માહિતી મૂકતો રહીશ. આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ફરીથી મળશું. જય શ્રી કૃષ્ણ.